ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं पडमं भावै मङ्गलम् पडमं भावै मङ्गलम् पडमं भावै मङ्गलम्. આરાધના કરવાની છે. દિવસે ભગવાનને વાણીનું શ્રવણ કરીએ છીએ અને રાત્રે એમની ભક્તિ, એમના ગુણગાન કરીએ છીએ. ભક્તિ માટે પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. તો આજે આપણે સદગુરુદેવના ચરણ સમીપે પણ છીએ અને ભક્તિ કરવાના છીએ. આજે આપણા ભાવોને એટલા ઉલ્લસિત કરીએ, તન મન ને એટલું ભક્તિને આ ગંગામાં આપણે એમાં સ્નાન કરી, એનું પાન કરી અને પવિત્ર કરીએ કે આપણા સૌના ભાવો નિર્મળ બને, વિશુદ્ધ બને. તો આવા ભાવોની નિર્મળતા કરવા માટે પ્રથમ આપણે ભગવાનની અને ગુરુની સ્તુતિ કરીશું, એમની વંદના કરીશું. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય. શ્રી શાંતિનાથ ભગવાન કી જય. સદગુરુ દેવ કી જય. દીવી
बोलो श्री शांतिनाथ। भगवान की जय। इस जगत में जब प्रेम की किसी को उपमा देनी होती है तो चांद और चकोर की उपमा देते हैं। ये चांद और चकोर ऐसे हैं कि वो कभी एक दूसरे से मिले नहीं, एक दूसरे को मिलते नहीं है कभी, फिर भी उनकी प्रीति है वो जगत में एक अलौकिक और अनोखी मानी जाती है। अपन भी देश और काल ऐसा है, हमारे सामने प्रत्यक्ष भगवान नहीं, तो हमारे लिए अब प्रीति कैसे करना, तो जिससे चांद चकोर से प्रीति करता है, प्रत्यक्ष नहीं है पर हमको जैसे चकोर पक्षी चांद को देख करके अपने भावों को उल्लासित करता है, ऐसे ही हमको केवल भगवान नहीं है परंतु भगवान का प्रतिबिंब, उनको देख करके ही अपनी प्रीति, अपनी कल्पना, अपनी जो प्रीति वो निरंतर बढ़ानी है। और वैसे भी भगवान के छोटे रूप तो मौजूद ही हैं, गुरु हैं, तो ऐसी जो चांद और चकोर की प्रीति है, उस प्रीति को बढ़ाने वाला पद है। ये प्रीति महावीर भगवान के प्रति किसी भक्त की है। पद में तारी साथे प्रीतड़ी जेम चंदा ने चकोर, ये पंक्ति जब आती है तो सबको झेलना है। नंबर અંધારાનો દીવડો ને તું મનડાનો મો, તારી સાથે પ્રીતડી જેમ ચંદાને ચકો, અંધારાનો દીવડો ને તું મનડાનો, તારી સાથે પ્રીતડી જેમ ચંદાને ચકો, તારી સાથે પ્રીતડી જેમ ચંદાને ચકો. ક્ષત્રિય કુંડનો સ્વામી તું છે, સિદ્ધાર્થ શણગાર. ક્ષત્રિય કુંડનો સ્વામી તું છે, સિદ્ધાર્થ શણગાર. 30 વર્ષની યુવા વયમાં તજી દીધો સંસાર. 30 વર્ષની યુવા વયમાં તજી દીધો સંસાર. નટડો હું સંસારનો પણ, નટડો હું સંસારનો પણ, નાચવું તારે ડો, તારી સાથે પ્રીતડી જેમ ચંદાને ચકોર, તારી સાથે પ્રીતડી જેમ ચંદાને ચકોર.
તારી સાથે પ્રીતડી જેમ ચંગાને ચકોર. આજ લગી મુજ જીવન સગળો અવળા પંથે વેતો. આજ લગી મુજ જીવન સગળો અવળા પંથે વેતો. ધન્ય ઘડિયા મારો ચિતડો તારા શરણે રેતો. ધન્ય ઘડિયા મારો ચિતડો તારા શરણે રેતો. ત્રણ ભુવનનો સ્વામી તું છો, ત્રણ ભુવનનો સ્વામી તું છો, ઠાકુર ચિત્તનો છો. તારી સાથે પ્રીતડી જેમ ચંગાને ચકોર. તારી સાથે પ્રીતડી જેમ ચંગાને ચકોર. તારાનો દીવડો ને ધુમનડાનો મોહ. તારાનો દીવડો ને ધુમનડાનો મોહ. તારી સાથે પ્રીતડી જેમ ચંગાને ચકોર. 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 બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન. આ ભાઈ કોઈને કંઈ એમના વિશે વધારે ખબર છે? ઠાકુર. હા, આખું જીવન એમણે ભગવાનની ભક્તિમાં ગાળ્યું, પૂજા કરાવતા હતા. હા હા, પણ રતિબેનના ફ્રેન્ડ હતા, રતિબેન જતા રહ્યા છે. એમનું કોઈકને પૂછીએ તો ખબર પડે. જીવતા હોય તો એકાદ વાર બોલાવવા જોઈએ. આ બધી એની પોતાની જ રચનાઓ છે. જી. એ ઘણી બધી વિસ્તારથી કરેલી છે અને ક્વાઇટ ઇમ્પ્રેસિવ, મિનિંગ વાઇઝ જી. એન્ડ મ્યુઝિક વાઇઝ. પૂછી લે, પછી ખબર પડે. ઓમ. ગુરુદેવ આપણા ઉપર જ્યારે જાદુ કરે છે, એ જાદુ કેવી રીતે થાય છે? તો એમની વાણીનો જાદુ, એમના ચરિત્રનો જાદુ. એમનું જીવન એટલું ઉત્તમ હોય છે કે આપણને એમની લગન લાગી જાય છે, એમની ધૂન લાગી જાય છે. અને ત્યારે આપણા જ્ઞાનરૂપી જે નયન છે તે ખુલી જાય છે. અને ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ઓહો, હવે મારી પાસે તો સમય બહુ જ થોડો છે અને કાર્ય કેટલો કરવાનું છે, સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું છે, એના માટે કેટલો પુરુષાર્થ જોઈએ. અને પછી એ છૂટી શકતો નથી બંધનોમાંથી અને એ રાત જાગે છે, રોવે છે. એ જ્યાં જોવે છે ત્યાં એને સદગુરુદેવ અને ભગવાન દેખાય છે. એમની વાણીના ભણકારા સતત એના કાનમાં સંભળાયા કરે છે. જીવની જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે તે ધીરે ધીરે સંસારમાંથી વિરક્ત થઈ અને અંતર્મુખ બનતો જાય છે. અને જ્યારે ભીતરમાં પોતે એના નયન ઢાળી અને જોવે છે ત્યારે સમ્યક્ત્વનો પ્રકાશ થાય છે. અને હું, મારું, અહમ, મમત્વ, મોહ એ બધા એના બંધન તૂટી જાય છે.
આવા સદગુરુદેવનું જાદુ એ આપણા ઉપર કેવું થાય છે એને એવા ભાવોને વ્યક્ત કરતું ભક્તિપદ. જોગીડા તે જાદુ કીધું રે અમર જોગી જોગીડા તે જાદુ કીધું રે अमर जोगी જોગીડા તે જાદુ કીધું રે અમર જોગી जोगीड़ा ते जादू की घोरे अमर जोगी જીવડાને બાંધી લીધા રે
सद्गुरु देव की जय। कल साहिब जी की वॉकिंग हो गई थी शाम को। उसके पश्चात बहन श्री के साथ सब थोड़ा सा मनोरंजन कर रहे थे, निर्दोष मनोरंजन। तो किसी ने ऐसा कहा कि अपने यहाँ पर जो भैया जी आए हैं उनको ज्योतिषी का भी बहुत अच्छा ज्ञान है ऐसा। तो बहन श्री को पूछा कि बहन अपने कुछ पूछना तो अपन भैया जी को पूछे ऐसा। तो बहन ने कहा कि अपन तो एक ही बात पूछेंगे उनको कि अपने को मोक्ष कब होगा। वो बता दे बस, और कुछ नहीं पूछना है। उसी अनुसंधान में मीराबाई का एक पद है वो याद आ गया। मीराबाई लिखते हैं कि वो एक अनुभवी ज्योतिषी को कहते हैं ऐसा कि राम मिलन कब होसी, कि ज्योतिषी आप मुझे बताओ कि मेरा राम मिलन कब होगा। राजस्थान में पद है। वो कहते हैं ज्योतिषी को कि ज्योतिषी तुम आओ और मैं तुमको जैसा कहो ऐसे 56 भोग जिमाऊंगी, और केवल तुमको ही नहीं तुम्हारे सभी न्यात वालों को, सभी गोत्र वालों को, तुम्हारे पूरे वंश को मैं जिमा दूंगी। और कहते हैं तुम्हारे लिए खीर, खांडरा, इमरती आदि सब मैं बनाऊंगी। फिर कहते हैं तेरी जो पोथी है उसको मैं मोहरों से जड़ दूंगी, उसको रत्नों से जड़वा दूंगी तेरी पोथी को। उस पोथी में से मुझे बता कि मेरा राम मिलन कब होगा। तो केवल उनको एक ही आशा है कि सुख कब मिलेगा, तो जब राम मिल जाएंगे तब सुख मिल जाएगा, जब अपनी आत्मा में लीन हो जाएंगे तब सुख मिल जाएगा। और यही जो सच्चे अर्थों में साधना करता है उस साधक की यही भावना होती है। और इस पद के माध्यम से अपन सब भैया जी को पूछते हैं कि हमारा राम मिलन कब होगा। सद्गुरु देव की जय। राम मिलना कद होसी रे, मारा जूना जोशी हरि से मिलना कद होसी रे। राम मिलना कद होसी रे, मारा जूना जोशी हरि से मिलना कद होसी रे। राम मिलना आओ जोशी जी मारे बैठो आंगणिए। आओ जोशी जी मारे बैठो आंगणिए। वाच सुनाओ तारी पोथी हो मारा जूना जोशी वाच सुनाओ थारी पोथी रे, मारा जूना जोशी हरि से मिलना कद होसी रे। राम मिलना
कब हरि से मिलन होवे, राम से मिलन कब हरि से मिलन होवे, राम से मिलन कब हरि से मिलन होवे, हरि से मिलन कब हरि से मिलन होवे, राम से मिलन कब हरि से मिलन होवे, हरि से मिलन कब राम से मिलन होवे, राम से मिलन कब हरि से मिलन होवे, हरि से मिलन कब राम से मिलन होवे, राम से मिलन कब प्रभु से मिलन होवे, प्रभु से मिलन कब हरि से मिलन होवे, राम से मिलन कब प्रभु से मिलन होवे, प्रभु से मिलन कब राम से मिलन होवे, राम से मिलन कब हरि से मिलन होवे, राम से मिलन कब हरि से मिलन होवे, प्रभु से मिलन कब राम से मिलन होवे, प्रभु से मिलन कब राम से मिलन होवे, राम से मिलन कब हरि से मिलन होवे, हरि से मिलन कब प्रभु से मिलन होवे, राम से मिलन कब हरि से मिलन होवे, हरि से मिलन कब राम से मिलन होवे, राम से मिलन कब हरि से मिलन होवे, हरि से मिलन कब राम से मिलन होवे, राम से मिलन कब हरि से मिलन होवे, हरि से मिलन कब राम से मिलन होवे, राम से मिलन कब हरि से मिलन हो, हरि से मिलन कब राम से मिलन होवे, राम मिलन कद होसी रे, मारा जुना जोशी, हरि से मिलन कद होसी रे, राम मिलन। सद्गुरुदेव की जय। राजस्थान ये के मारवाड़ ज्यादा की है, हाँ, थोड़ा मारवाड़। थोड़ा ऊपर जोधपुर और जोधपुर की ओर। हाँ, कद होसी मतलब कब होगा। नहीं तो बराबर। जोशी मतलब वो ज्योतिषी। टिप्पणा देखता वो, मुहूर्त देखता वो जोशी। हाँ, बराबर है। ज्योतिष। वो तो सब नानक देव जी एक बहुत अच्छी बात कहते हैं। साधक साधना करना चाहता है, इसमें गृहस्थ जो श्रावक होता है उसकी बात उन्होंने लिखी है कि इच्छा तो सब करने की है, भक्ति करने की, स्वाध्याय करने की, साधना करने की इच्छा है, परंतु क्योंकि घर के आरंभ परिग्रह और उसके कारण से वो कर नहीं पाता है, और थोड़ा बहुत कर भी लेता है तो वो, क्योंकि अगर ज्ञानी है तो संतुष्ट नहीं हो पाता है, क्योंकि उसको तो अब सर्वसंग परित्याग करना है, परंतु परिस्थितियां और कर्म ऐसे आ जाते हैं कि वो छोड़ नहीं पाता है उसको। तो फिर वो कहता है कि मन की मनमा ही रही, जो मन में थी वो मन में वो दबा दबा के चलता है, वास्तव में कहीं चित्त लगता नहीं है उसका। तो उसको नानक देव जी अच्छी तरह से उसको समझाते हैं कि कैसे कैसे किया तो उसकी मन में बात रह गई। सद्गुरु देव की सूर कौन सा? मन की मन ही माही रही, मन की मन ही माही रही, मन की मन ही माही रही। ना हरि भजे न तीरथ सेवे, ना हरि भजे न
झूठी दारगरी मन की मन ही माही रही मन की मन ही माही रही। दारा सूत मी तरत संपत दारा सूत मी तरत संपत तन पूरन सब मही मन की मन ही माही रही मन की मन ही माही रही। और सगर मिथ्याए जानू और सगर मिथ्याए जानू भजन राम को सही और सगर मिथ्याए जानू भजन राम को सही मन की मन ही माही रही मन की मन ही माही रही। नानक कहत मिलन की बरिया नानक कहत मिलन की बरिया सुमरत कान लही नानक कहत मिलन की बरिया सुमरत कान लही मन की मन ही माही रही मन की मन ही माही रही मन की मन ही माही रही मन की मन ही माही रही। बोलो श्री शांतिनाथ भगवान। उन्होंने तो घर तो 10 साल की उम्र में छोड़ दिया था, तो ये सब जो सुनी हुई और जी सुनाई हुई बातें उन्होंने इसके आधार पर लिखा होगा। उन्होंने छोटी उम्र में निकल गए वो तो। जी 14 लगभग 14 साल की उम्र में 10 साल 10 साल। पर हमको मन की मन में नहीं रखनी, इसलिए क्या करें साहिब जी। हाँ हमको ये सब मन की अपने मन सब में नहीं रखनी है यूं। वो जानता तो है कि इसमें लिखा है भाव अंशन एके स्नेहनो न मळे परम
जब तक आत्मा का रस चखा नहीं तब तक सब बाहर बाहर में चलता ही रहता है। एक दफा जब चख लिया फिर वो कहावत है गुजराती में, जे वाघे माणसનું લોહી પીધું હોય એ પછી માણસ વિના બીજા કોઈનું લોહી પીએ નહીં, એવી એક માન્યતા છે। એવી રીતે જેને એકવાર આત્માનો રસ ચાખ્યો, પરમાત્મા મિલનનો રસ ચાખ્યો, એને પછી भक्ति मार्ग की अपेक्षा है, भक्ति मार्ग की अपेक्षा है। શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ। જે સંશય કરે છે તેનો વિનાશ થાય છે, પણ જે શ્રદ્ધાવાન હોય છે તે પોતાનું કામ કરી લે છે। આજે ભૈયાજીએ સ્વાધ્યાયમાં કહ્યું હતું કે અંજન ચોરની કેવી શ્રદ્ધા હતી પાકી, એવી શ્રદ્ધા આપણે પાકી કરવાની છે। તો એવા જ શ્રદ્ધાવાન જીવ, રામાયણમાં પ્રસંગ આવે છે કેવટનો, કે એ કેટલો શ્રદ્ધાવાન જીવ હોય છે। એને ખ્યાલ હતો કે ભગવાનની એકવાર જો મને ચરણની રજ મળી ગઈ, એનું પાન જો મેં કરી લીધું તો મારા સંસારનો કિનારો આવી જશે, હું પાર ઉતરી જઈશ આ ભવસાગરથી। પણ એના માટે એમને યુક્તિ કરવી પડી, કેમ કે આવા મહાન રાજા અને ભગવાન એમના ચરણની રજ કેવી રીતે મળે? તો એમણે કહ્યું કે તમારી રજથી એમ કે શીલા હતી એની નારી બની જાય, અને જો મારી નાવ છે એમાં જો તમારી રજ અડશે અને એ નારી બની જશે તો પછી અમારા ગરીબનું શું થશે? એમ એક નારીને તો હું સંભાળી શકતો નથી, એના માટે થઈને આખો દિવસ મારે નાવ આ કિનારેથી આ કિનારે લઈ જવી પડે છે, અને બે બે નારી થશે તો ભગવાન મારા ઉપર કંઈક દયા કરો, થોડી કરુણા કરો, અને મને એક વખત આપના ચરણ ધોવા દો, અને પછી ચરણની રજ છે એ હું પીવું, મને કંઈ ન થાય પછી આપ મારી નાવમાં બેસો। તો આવા સુંદર પ્રસંગનું વર્ણન કાગ બાપુના પદમાં થયેલું છે। પૂજ્યશ્રી હમણાં જ યાદ કર્યું હતું। ધોવાઈ દ્યો પ્રભુ મને સક પડ્યો મનમાં, તમારા પગ ધોવાઈ દો રઘુરાય।
વિગણાય જી આ જગતમાં દીન દયાળો ગરજ કે વિગણાય જી ઉભાય રાખી આપને પ્રભુ ઉભાય રાખી આપને પછી પગ પખાડી
હવે આવશે સાહેબજી, આપણે રવિવારે લગાવીએ. ના, એના મોઢાના એક્સપ્રેશનના જે ભાવ છે ને એ એવા બતાવ્યા છે, જે અહીંયા વર્ણવ્યા છે એવા. કે તમારો મારો ધંધો એક જ છે કે તમે પાર ઉતારો ને મારે પાર ઉતારવો. તમે ગંગા પાર, હું ગંગા પાર ઉતારું, તમે મને ભાવ પાર ઉતારો. અત્યારથી ડાક્ટર પાસે ડાક્ટર જતા હતા, પૈસા નહોતા લેતા, પણ હવે કોમર્શિયલાઇઝ થઈ ગયું. એટલે ડાક્ટર પાસે જાય તો પૈસા લે, સિવાય કે એકદમ ઇન્ટિમેટ હોય. अब बहुत सभी चालाक हो गए हैं कि बहुत लोग चालाक हो गए हैं. जैसे हजामत वाला के तो 5 रुपया ही लगता है इसलिए नहीं लेता है, पर डॉक्टर के बहुत लगते हैं इसलिए डॉक्टर ने लेने शुरू कर दिए. वो गाड़ी के कंडक्टर होते वो भी नहीं लेते हैं. पर बहुत दूर जाना हो ना ऐसा तो फिर 400-500 रुपये की बात आती है तो फिर वो उसमें नहीं चलता धंधा भाई. ભાવ પાર ઉતરવું. हाँ हाँ, मांग ले, सब मांग लिया, राम को डब्बे में रख दिया. आप हमको भाव पार कर दो. કેવળ ઓમ. આપણે ભગવાનના પ્રત્યે જો સાચો પ્રેમ કરવો હોય તો શું કરવું? સાધકને એવો પ્રશ્ન થાય છે તો સદગુરુ કહે છે કે તું ભગવાનના ચરણમાં તારા ચિત્તને જોડી દે, તો તારી પ્રીત છે તે સાચી પ્રીત થઈ જશે. કેમ કે દુનિયાના પ્રત્યે જે રાગ છે એ હટી જશે. આચાર્ય પણ કહે છે આલંબનમ ભવ જલે પતતમ જનાનામ. કૃપાળુ દેવે પણ કહ્યું છે ને કે પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે સબ આગમ ભેદ સો ઉર બસે. તો ભગવાનના ચરણમાં આપણે ચિત્ત લગાવીએ તો શું થાય? તો કહે છે કે આપણા ભવના જે પાપ છે એનો નાશ થઈ જાય છે. આ તો ભગવાનનો આપણા એમના ચરણ પ્રત્યે પ્રેમ કરીએ તો શું થાય? એનું પાછું ફળ શું છે? તો આપણું અંતર નિર્મળ થાય, તન મન જીવન અને આપણો આત્મા એ વિશુદ્ધ થાય, નિર્મળ બની જાય. અને એ ભક્તિ કેવી રીતે કરવી? તો આપણા જે 8 અભિમાન છે, વિભાવ ભાવ આપણા આત્માના, એ 8 અભિમાનને છોડી અને પછી જે ભગવાનના ચરણમાં પ્રેમ થાય છે તે સાચો થાય છે. તો કેવી રીતે ભક્તિ કરવી, ભક્તિનું ફળ શું, એ આખો ક્રમ બતાવતું ભક્તિપદ સાચી પ્રીત કરો મન મેરે રજૂ થાય છે. સદગુરુદેવ કી જય. સાચી પ્રીત કરો મન મેરે, સાચી પ્રીત કરો મન મેરે, સાચી પ્રીત કરો મન મેરે, સાચે પ્રીત કરો મન મેરે. હરિ ચરણોं में चित्त को लगाई, હરિ ચરણોं મેં ચિત્ત કો લગાઈ. प्रभु चरणों में चित्त को लगाई, પ્રભુ ચરણોं મેં ચિત્ત કો લગાઈ. સાચી પ્રીત કરો મન મેરે,
तेरे जन्म जन्म के पाप घने रे जन्म जन्म के पाप घने रे मीटे सब मिथ्या मोह अंधेरे मीटे सब मिथ्या मोह अंधेरे टले सब जन्म मरण भय फेरे साचे प्रीत करो मन मेरे साची प्रीत करो मन मेरे निरमल अंतर निरमल तन मन निरमल अंतर निरमल तन मन निरमल जीवन आत्म बने जब निरमल जीवन आत्म पाने तब ही आवे अंतरयामी तब ही आवे अंतरयामी और में प्रगटे निजानंद स्वामी साची प्रीत करो मन मेरे साची प्रीत करो मन मेरे
पाप पुण्य जब समाप्त हो जाएंगे तो संसार कहाँ रहेगा। और इसका परमार्थ गुरुगम से समझना चाहिए। जिसके आधार पर पाप और पुण्य नष्ट होते हैं वो शुद्धात्मा है, वही परमात्मा कहो। जिन पद निज पद एकता, भेद भाव नहीं काई, लक्ष्य थवाने तेहनो कह्या शास्त्र सुखदाय। भैया जी ने जैसे बताया था, अभी अपने 6 डाला चल रहा है। अब आगे का जो अपना अध्याय है वो ही आने वाला है, वैराग्य का आने वाला है थोड़ा। पर जब साधक गुरु के पास रह करके सत्य को जान लेता है, अभी अनुभूति में नहीं आया पर जान लेता है, तो फिर विविध प्रकार के प्रयोग करके वो अपने आत्मा को जगाता है। अनादिकाल की जो अपनी मोहरूपी निद्रा है, उस निद्रा से जगाने का साधक प्रयत्न करता है। बहुत भावपूर्ण पद है, जहां जहां सब साथ में बोल सकते हैं वहां बोल लें। काली दो नंबर बोल दे पद का तो 7 नंबर। हाँ, ये सब क्रम से ही है। 7 नंबर। जागो मारा प्यारा प्राण, नैण खोलो नमणा। जागो मारा प्यारा प्राण, नैन खोलो नमणा। जागो मारा प्यारा प्राण, नैण खोलो नमणा। जागो मारा प्यारा प्राण, नैन खोलो नमणा। सुतारे शो क्यां सुधी, नैण खोलो नमणा। सुतारे शो क्यां सुधी, नैन खोलो नमणा। जागो मारा प्यारा प्राण, नैण खोलो नमणा। जागो मारा प्यारा प्राण, नैण खोलो नमणा। लांबी लांबी रात उतरी, आगमनाओ वारे रे। लांबी लांबी रात उतरी, आगमनाओ वारे रे। रतुमड़ा काई किरण फूट्या, उगमणी पग थारे रे। रतुमड़ा काई किरण फूट्या, उगमणी पग थारे रे। आवे छे अणमोला भान, आवे छे अणमोला भान, नैण खोलो नमणा। सुतारे शो क्यां सुधी, नैण खोलो नमणा। जागो मारा प्यारा प्राण, नैण खोलो नमणा।
સુતારે શો ક્યાં સુધી નેણ ખોલો નમણા જાગો મારા પ્યારા પ્રાણ નેણ ખોલો નમણા ચેતનવંતા મીઠા સુરમાં ચોઘડિયા ચેતાવે રે ચેતનવંતા મીઠા સુરમાં ચોઘડિયા ચેતાવે રે આવી ઉષા જીવનમાં ફરી આવે કે ના આવે રે આવી ઉષા જીવનમાં ફરી આવે કે ના આવે રે ચેતનવંતા મીઠા સુરમાં ચોઘડિયા ચેતાવે રે ચેતનવંતા મીઠા સુરમાં ચોઘડિયા ચેતાવે રે આવી ઉષા જીવનમાં ફરી આવે કે ના આવે રે આવી ઉષા જીવનમાં ફરી આવે કે ના આવે રે ચાલ્યા જાશે આવરધામ ચાલ્યા જાશે આવરધામ નેણ ખોલો નમણા સુતારે શો ક્યાં સુધી નેણ ખોલો નમણા સુતારે શો ક્યાં સુધી નેણ ખોલો નમણા જાગો મારા પ્યારા પ્રાણ નેણ ખોલો નમણા જાગો મારા પ્યારા પ્રાણ નેણ ખોલો નમણા નેણ ખોલો નમણા નેણ ખોલો પાડનાર જોઈએ તન નિસર્ગાદ અધિગમાદ વા निसर्ग तो वो रेयर होता है अपवाद रूप बाकी तो तथा रूप महापुरुषों की संगति और उपदेश सुरेश भैया जी ने भगवान महावीर का चरित्र की कथा हमको कही थी। उसमें मुख्यतः उनके जो 12.5 वर्ष का जो तप था उसका वर्णन आया था। उस समय उस वर्णन को सुनते हुए उनकी दशा कैसी होगी उसके विषय में एक पद है। वो 12.5 वर्ष तक उन्होंने तप किया था। घोर ग्रीष्म ऋतु भी आई होगी, अग्नि के समान उस समय गर्मी होगी। ऐसी गर्मी में भी वो कैसे ध्यान में लीन रहे, उनकी आत्मदशा कैसी होगी। चातुर्मास के वर्षों में ऋतु में घनघोर वर्षा, मूसलाधार वर्षा में भी वो आत्मलीन रहे, तथा अनेक ऐसे शीत मास में वो दरिया के किनारे तप करते हैं। ऐसे तथा अनेक घोर उपसर्ग भी उन पे हुए, फिर भी ऐसे मुनिराज साम्य समता भाव में लीन, साम्य समताधारी मुनिराज और राग द्वेष के भावों से रहित होकर के अपनी आत्मा में ही लीन रहते हैं, कोई प्रतिकार नहीं करते हैं। ऐसे मुनिराज की दशा कैसी है, वो वन में कैसे विचरते हैं, यही भाव अंतर में आने से एक पद स्मरण में आ गया। हम सभी उस पद को गा करके उन भावों को भावने का प्रयत्न करेंगे। बोलो श्री महावीर स्वामी भगवान
पद संख्या 8। ऐसे मुनिवार देखे वन, ऐसे मुनिवार देखे वन में जाके राग द्वेष नहीं मन में। ऐसे मुनिवार देखे वन में जाके राग द्वेष नहीं मन में। जैसे राग द्वेष देखे वन में जाके राग द्वेष नहीं मन में। ऐसे मुनिवार देखे वन में जाके राग द्वेष नहीं मन में। जाके राग द्वेष नहीं मन में। ग्रीष्म ऋतु में शिखर के ऊपर, ग्रीष्म ऋतु में शिखर के ऊपर मगन रहे जानन में। मुनि मगन रहे जानन में। चातुर्मास में तरुतल ठाणे, चातुर्मास में तरुतल ठाणे। चातुर्मास में तरुतल ठाणे। चातुर्मास में तरुतल ठाणे। मुनि मगन रहे जानन में। मोर बूंद सहे छिन छिन में। मोर बूंद सहे छिन
महावीर स्वामी भगवान की जय। महावीर बने कैसे, अब वो अगले पद में अपन बोलेंगे। मन मारी तन वश किया, किया भरम सब दूर। पहले तो महावीर ने मिथ्यात्व दूर किया, फिर संयम धारण किया, फिर घोर तप किया और अंत में केवल ज्ञान को प्रकट किया। तो कोई भी मुक्त होना चाहता है, उसको प्रक्रिया उसकी यही है। प्रक्रिया कभी भी बदलती नहीं है। अपने जितने भी दोष हैं, काम क्रोध लोभ मोह, उनको मारना पड़ेगा, अपने अज्ञान को मिटाना पड़ेगा। अंत में पांचों इंद्रियों को सिकोड़ करके, उनके विषयों से विरक्त होकर के, संयमी बन के, फिर घोर तप द्वारा कर्मों को खपाना, यही मार्ग है। तो इस पद में मार्ग बताया है। और जो इस ऐसे जो संत हैं, ऐसे जो मुनि हैं, अब साधक कहता है कि मैं ऐसा अभी कर नहीं सकता, परंतु मैं उनका दास तो भी बन सकता हूं। अपने को दास बनने से कोई रोक नहीं सकता है। अपन अभी ऐसे नहीं बन सकते, तो दास बने। और ऐसा कहते हैं कि भगवान और गुरु ऐसे हैं इस दुनिया में कि दास को अपना जैसा बना लेते हैं। तो लो हम सब भी दास बनने का प्रयत्न करें, बड़े प्रामाणिक होकर के दास बने। तो मैं संतन को दास जिन्होंने मन मार लिया। 9 નંબર બધાને ઝીલવાનું છે। પદ જાણીતું છે। નરસિંહજી કોઈ રાજસ્થાનમાં કોઈ ભક્ત થયા છે, નરસિંહજી એમનું લખેલું છે। ખેરલ વાળા પેલા મહારાજ જે એ ખાસ બોલતા। હા, મહારાજ બોલે છે ત્યાં એમને પાસેથી જ લીધું છે। હા 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 લક્ષ્મીપુરામાં। હા 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 મોરારજી એવું કે નામ છે, મોરારજી। सदगुरु देव की मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया। मन मारी तन वश किया, किया भरम सब दूर, मन मारी तन वश किया, किया भरम सब दूर। बाहर तो कुछ दिसत नाही, भीतर चमके नूर, जिन्होंने मन मार लिया, जिन्होंने मन मार लिया। मैं संतन को दास जिन्होंने मन मार लिया। क्रोध मद लोभ मार के मिट्टी जगत की आस, काम क्रोध मद लोभ मार के मिट्टी जगत की आस। बलिहारी उन संतन की ये किया प्रगट प्रकाश, बलिहारी उन संतन की ये प्रगट किया प्रकाश। जिन्होंने मन मार लिया, जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया। आपू त्याग जगत में बैठा नहीं किसी से काम, आपू त्याग जगत में बैठा नहीं किसी से काम, आपू त्याग जगत में बैठा नहीं किसी से काम, आपू त्याग जगत में बैठा नहीं किसी से काम। उनमें तो कुछ अंतर नहीं,
कछु अंतर नाही, संत कहो चाहे राम, जिन्होंने मन मार लिया, जिन्होंने मन मार लिया। मैं संतन को दास, जिन्होंने मन मार लिया, मैं संतन को दास, जिन्होंने मन मार लिया। नरसिंह जी के सदगुरु स्वामी दिया अमीर रस पाए, नरसिंह जी के सदगुरु स्वामी दिया अमीर रस पाए, नरसिंह जी के सदगुरु स्वामी दिया अमीर रस पाए, नरसिंह जी के सदगुरु स्वामी दिया अमीर रस पाए। एक बूंद सागर में मिल गई क्या करे जमराय, एक बूंद सागर में मिल गई क्या करे जमराय। जिन्होंने मन मार लिया, जिन्होंने मन मार लिया, मैं संतन को दास, जिन्होंने मन मार लिया, मैं संतन को दास, जिन्होंने मन मार लिया। जय गुरुदेव, 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 जय गुरुदेव। मैं संतन को दास, जिन्होंने मन मार लिया, मैं संतन को दास, जिन्होंने मन मार लिया, जिन्होंने मन मार लिया, जिन्होंने मन मार लिया। जय गुरुदेव, 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 सद्गुरुदेव, 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 जय गुरुदेव, 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 ज
मैं संतन को दास जिन्हों ने मन मार लिया। सदगुरु માળા પાઠ મનોનિગ્રહના મનોનિગ્રહના વિઘ્નો યુનિક છે, 18 बताया છે। कई भवों की उनकी साधना का परिणाम है। और इंद्रिय वशता का वो 68 में बताया। इन दोनों का जी मन को 9 इंद्रिय कहते हैं ना जी। वो अध्यात्म रहस्य में पंडित आशाधर जी ने पहले तो खूब वर्णन किया मन की जटिलता का, फिर वो ऐसा कहते हैं कि मन को जीतना बहुत आसान है, वो अपना आत्मविश्वास बनाने के लिए बहुत आसान है, उसकी केवल एक चाबी है, उस चाबी को आप पकड़ लो तो मन जीत जाओगे। एक चाबी है उसकी, की हाँ हाँ चाबी। और उन्होंने वो चाबी बताई उपेक्षा। सबकी तुम उपेक्षा करो, करते जाओ करते जाओ करते जाओ करते जाओ, विचारों की भावों की सबकी उपेक्षा करते 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 तुम अपने में लीन हो जाओगे। पढ़ने में बहुत अच्छा लगता है अपने को, परंतु उन्होंने बहुत वर्णन के फिर ऐसा आसान करके बताया उन्होंने कि ये आसान चाबी है, ऐसा कहते हैं। फिर आसान है वो, और उपेक्षा है।
હા મન માંગે અને નિયમ 68 ઉપદેશ છાયામાં સદવિચાર રૂપી કુંચી કહી છે ને ઉપદેશ છાયામાં કહ્યું છે કે સદવિચાર રૂપી ચાવી છે એ જેને મળી જાય છે એનાથી એમ કે અનેક તાળા ખુલી જાય છે. એ માસ્ટર કી છે એમ કૃપાળુદેવે ઉપદેશ છાયામાં કહ્યું. શું વિચાર? એમ કહેવાય છે કે ગુરુદેવ પહેલાં ઘણી પરીક્ષા કરે. 12 વર્ષ સુધી તો એને સેવા, આશ્રમની સેવા ને ગૌશાળાની સેવા ને એ બધાની સેવા કરાવડાવે અને પછી બરાબર એને ટકોરા મારે, ચેક, હા તાવે, અને પછી લાગે કે ના હવે આ બરાબર છે તો પછી ગુરુદેવ એને પોતાનો શિષ્ય બનાવે છે અને એના ગળામાં એમ કે આ નુગરો નથી, આ સુગરો છે એમ કે એને માળા પહેરાવે છે. એટલે કહેવાય છે ને કે નુગરાનો સંગ કોઈ દી ન કરીએ. તો એમ કે કેવી રીતે ખબર પડે કે આ નુગરો છે? તો પહેલાંના જમાનામાં એમ કહેતો કે જેના ગળામાં કંઠી હોય એ નુગરો ન કહેવાય, એના માથે ગુરુ છે. અને એ પ્રમાણ હતું એનું, એના વ્યક્તિત્વનું એ આધાર હતો, પ્રમાણ હતું કે જેના ગળામાં એ માળા હોય એ શ્રાવક બની જાય છે. એ જૂઠું નથી બોલતો, એ ચોરી નથી કરતો, એ કુશીલ નથી સેવતો અને એનું જીવન એકદમ એમ કે મર્યાદિત થઈ જાય છે. પાપથી એ ભીરું બની જાય છે અને પાપ પ્રવૃત્તિથી એ દૂર થઈ જાય છે. તો આવા ગુરુજીના નામની માળા આપણે સૌ ભાવપૂર્વક આજે આપણા કંઠમાં ધારણ કરીશું અને કંઠમાં જ નહીં પણ એને હૃદયમાં પણ ધારણ કરીશું. આપણા જીવનમાં ઉતારવાનો, એમના બોધને ઉતારવાનો આપણે સૌ પ્રયત્ન કરીશું. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, 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 મહાવીર નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામને
દેવ કી જય. પરમ કૃપા देव की जय। त्रिलोकनाथ की जय। જય સદગુરુ. अब तो पवन भैया गुजराती हो गए हैं। હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. શાંતિ શાંતિ શાંતિ.